રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી। રાજકોટમાં 8 દિવસથી 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે। રાજકોટમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં કબૂતરો માટે સેવાભાવીઓએ વ્યવસ્થા કરી છે। કબૂતરોને ગરમીથી બચાવવા બરફની પાટો મૂકવામાં આવી છે। રાજ્યમાં સૌથી વધારે તાપમાન રાજકોટની અંદર નોંધાય છે। સૌરાષ્ટ્રના શહેરો અગનભઠ્ઠીમાં શેકાયા છે, ત્યારે રાજકોટની અંદર જે મૂંગા પશુઓ છે, પ્રાણીઓ છે, તેના માટે આખી વ્યવસ્થાઓ કરવામાં આવે છે સેવાભાવી લોકો દ્વારા। અત્યારે કબૂતર છે તેના માટે જે જોઈ શકાય છે કે બરફની વ્યવસ્થા કરવામાં આવી છે। બરફની પાટો અહીંયા મૂકવામાં આવે છે। ઠંડા પાણીમાં નાહી શકે કબૂતર અને ઠંડુ પાણી પી શકે તે માટેની આખી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપણી સાથે રાજકોટના સેવાભાવી લોકો આપણી સાથે જ, આપણે એમની સાથે વાત કરીશું। તાપમાન પહેલા કેવું છે એ વાત? તાપમાન 42-43 ડિગ્રી અથવા 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે। એટલે આપણા આવા તાપમાનના આપણે ના રહી શકતા હોય તો મૂંગા પક્ષીનું બિચારાનું શું થતું હોય, એના વિચાર બદલ અમે એમ કે લોકો માટે લોકો અમને પૈસા આપી જાય કે ભાઈ તમે આ બરફની વ્યવસ્થા કરી આપો, એટલે આ બરફ નાખી અને સેવા કરીએ છીએ અમે। બરોબર। હા, દર વર્ષે આ રીતે દર વર્ષે અમે 15-20 વર્ષથી આ છેલ્લા લગાતાર આ સેવા કરતા આવીએ છીએ। અન્ય સેવાની ઉનાળામાં ભારે તાપમાં અન્ય સેવાકીય કામો પણ રાજકોટમાં ચાલે છે। અને અમુક આપણે કોઈ શરબત પીવડાવે, કોઈ લીંબુ શરબત પીવડાવે, કોઈ છાશ પીવડાવે, જેને જે લગતું આવતું હોય એની વસ્તુ કરતા આવે। અમે મૂંગા પક્ષીઓ માટે આ કરતા આવીએ છીએ। ચોક્કસથી અત્યારે જોઈ શકાય છે કે કબૂતર જે ઠંડા પાણીની અંદર નાહી રહ્યા છે। 43 ડિગ્રી તાપમાન જે છેલ્લા 3 દિવસથી નોંધાઈ રહ્યું છે। 43 ડિગ્રીને પાર જે તાપમાન જઈ રહ્યું છે। જીવ માત્ર ભારે તાપથી પરેશાન છે, ત્યારે કબૂતર માટે, પશુ પક્ષીઓ માટે ખાસ પ્રકારની અલગ અલગ વ્યવસ્થાઓ સેવાભાવી લોકો છે, સંસ્થાઓ છે, તેમના દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટની અંદર અલગ અલગ જે સંસ્થાઓ આવેલી છે, સેવાભાવી સંસ્થાઓ, તેમના દ્વારા છાશની વ્યવસ્થા, લીંબુ સોડા, લીંબુ શરબતની પણ વ્યવસ્થાઓ નિઃશુલ્ક કરવામાં આવી રહી છે। ભારે તાપને લઈને લોકો પરેશાન છે, ત્યારે જીવ માત્ર પણ ભારે તાપને લઈને પરેશાની અનુભવી રહ્યા છે, તે માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।